हमने सरकार को एक पत्र लिखा है और उसमें हमारे 7-8 पॉइंट हमने लिखे हैं। मुख्य रूप से काफ़ी लंबा है ये, लेकिन मैं आपको बता दूं एमएसएमई 43 बीएच के विषय में हमने 90 दिन का छूट मांगा है और मीडियम को उसमें शामिल करने का मुख्य हमने कहा है। एक हमने यूनिवर्सिटी और आर&डी सेंटर की मांग की है। एक कंपनी के कुछ कानून हैं उनके विषय में लिखा है। एक हमारा जो व्यापारियों की एक जो हमारे कैपिटल मिलती थी, जो हमारी कार्यशील पूंजी होती थी, उसके अंदर 2% ब्याज की पहले हमें छूट मिलती थी, जो इस साल सरकार ने हटा दी। उस छूट को, ब्याज की छूट को हमें वापस व्यापारियों को मिले, जो हमारी रनिंग कैपिटल है उसके लिए मांग की थी। और कंपनी रजिस्ट्रार द्वारा जो भारी जुर्माने हमारी कंपनियों पे हो रहे थे उसके विषय में ऐसे 7 पॉइंट हमने लिख के भेजे हैं। हमें पूरा भरोसा है कि सरकार हमारी इन मांगों पर ऊपर विचार करेगी। जे यान અહીંયા મેન્યુફેક્ચર નથી થતું ઇન્ડિયામાં, એ માલ 15 થી 17 પ્રકારના એવા યાનો છે કે જે અહીંયા મેન્યુફેક્ચર થતા નથી. એ માલને ચાઇનાથી આવવામાં કે બહારથી આવવા માટે મુક્તિ આપવી જોઈએ બીઆઈએસમાંથી, જેથી કરીને અહીંયા માલ ઇઝી અવેલેબલ થઈ શકે અને વિવિંગ યુનિટ સારી રીતે ચાલી શકે અને અહીંયાના લોકલ ભાવો બધા કંટ્રોલ રહે. કેન્દ્ર સરકારના બજેટમાં તમારી કઈ રીતે ડિમાન્ડ છે? કેન્દ્ર સરકારના બજેટમાં 43 બીએચ જે લગાવ્યું છે તેમાંથી માઇક્રો ને સ્મોલ માટે છે, પરંતુ મીડિયમ સેક્ટરને પણ અંદર એન્ટ્રી આપો તો એ આખી વેલ્યુ ચેન આવે ને મીડિયમ સેક્ટર એટલે 250 કરોડની નીચેના વાલાને પણ એ પેમેન્ટ અંદર એન્ટ્રી આપો તો એ પેમેન્ટ માઇક્રો ને સ્મોલ સ્કેલને આપી શકે. તો સરકારનો જે પર્પઝ છે કે માઇક્રો અને સ્મોલ સ્કેલ રિવાઇવ થાય ને એ સ્ટ્રોંગ થાય, તો એ પર્પઝ એમાં સોલ્વ થઈ શકે એવું અમારું માનવું છે અને એવી અમે રજૂઆત કરી છે. બીજું ઓટોમોબાઈલ સેક્ટરમાં જે 28% જીએસટી છે એના પર સેસ લગાવવામાં આવે આપણી ત્યાં. વિશ્વમાં કશે પણ 28%ની ઉપર કોઈ ટેક્સીસ છે નહીં, માટે સેસને નાબૂદ કરવામાં આવે અને ઈવી વ્હીકલ છે તેને 3 વર્ષ માટે જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવે. જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અત્યારે જે પરિસ્થિતિ છે એ જેવી સારી હોવી જોઈએ એવી નથી. કારણ કે એક તો પહેલાં યાન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી હતી, ત્યાર પછી હવે બીઆઈએસ આવ્યું છે. એ બીઆઈએસ આવવાથી જે યાન કોમ્પિટિટિવ રેટથી બહારથી આવતા હતા તે લગભગ બંધ થઈ ગયા છે. અમે લોકોએ રજૂઆત એવી કરેલી છે કે ભાઈ જે યાન ઇન્ડિયામાં બને છે, જે નથી બનતા એને માટે બીઆઈએસ નહીં હોવું જોઈએ. એટલે ખરેખર યાન કરતા છે ને તે જે કાપડ છે ઇટસેલ્ફ એના પર જે બીઆઈએસ લાવો તમે કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાવો તો એની વસ્તુ બધી યોગ્ય છે.